विद्यार्थी मित्रों, श्री जयम चौधरी सार्वजनिक विद्यालयना ऑनलाइन क्लास में आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે લેક્ચર 2 માં પ્રકરણ 4 માં સ્વાધ્યાય 4 ની વાત કરીશું। આપણે આની આગળના લેક્ચર 1 માં ગણિતીય અનુમાનનો સિદ્ધાંત કેવી રીતનો આપેલો છે એની આપણે ચર્ચા કરી છે। અનુમાન કેવી રીતનું રચવું, સિદ્ધાંતની વ્યાખ્યા એ બધું આપણે लेक्चर 1 में आपेलू है। फरी वखत आपणे ताजू करी लीए। प्राकृतिक संख्यागण n पर रचित कोईपण विधान के गुणधर्म p ऑफ n ये बे शर्तों पालन करे। एमां पहली शरत n बराबर 1 माटे एटले के p1 सत्य हो, अने बीजी शरत जो n बराबर k माटे सत्य होय तो n बराबर k + 1 माटे पण सत्य होय। एटले के विधान pk सत्य होय तो pk + 1 पर सत्य हो। आ बे शर्तों पालन जे कोईपण विधान pn करे ये विधान pn के प्रत्येक n बिलोंग्स टू n माटे सनातन सत्य है। आ सिद्धांत ने अपने गणितीय अनुमाननो सिद्धांत टूंकू नाम GAC तरीके ओळखीए छीए। आनो उपयोग करी अने हवे पछी आपणे આગળના દાખલા ગણીશું। બધા દાખલા મોટા ભાગે એક જ રીતના છે, છતાં આપણે જો ભાગ પાડીએ तो लगभग 3 प्रकार की रीत बनशे। एक एवा दाखला आवशे के जेमां वचमां बराबर आवतो होय, एक एवा दाखला आवशे के जेमां स्टेटमेंट आवतो होय, अने एक एवा दाखला आवशे के जेमां असमता आवती होय। तो पहला आपणे इक्वल टू आवता होय एवा बधा दाखला एक लाइनसर गणी दईशुं, बराबर। अमुक दाखला तमारे जाते होमवर्क पर लखवाना पण रहेशे। एक्जाम्पल नंबर 2 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન वत्ता डैश 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 n નો ઘન बराबर n into n plus 1 by 2 નો હોલ સ્ક્વેર આપે। તમે ઈચ્છો તો આની જગ્યાએ આવો લખી શકો, બરાબર। આ અનુમાન ન્યૂટને આપેલ છે। આ એક સૂત્ર પણ છે। આ સૂત્રને કહેવાય સિગ્મા n ઘન। તો સિગ્મા n ઘન બરાબર શું થાય? n² / 4 into n plus 1 નો વર્ગ। તે આગળ જતા તમારે કદાચ તૈયાર પણ કરવાનું આવશે। હવે આપણે ગઈકાલની માફક આ વિધાન આ ગુણધર્મ સાબિત કરવા માટે પહેલી શરત n બરાબર 1 માટે ચકાસણી કરીશું। તો મિત્રો બરાબર ધ્યાન દોજો। ચલો હવે n બરાબર 1 માટે LHS ડાબી બાજુનો ભાગ। તો વિધાનમાં ડાબી બાજુના ભાગમાં હું n ની કિંમત 1 મૂકું તો એ મને 1 નો ઘન મળશે। 1 નો ઘન એટલે છે તેનું પદ આવી ગયું। कदाच 1 નો ઘન અહીંયા આવી જતો હોય તો આગળનો પદ ને તમે લખવા બંધાયેલા છો એ યાદ રાખજો। 1 નો ઘન એટલે 1 થશે। એ જ રીતે જમણી બાજુના ભાગની વાત કરીએ RHS, તો RHS નો 1 નો વર્ગ ભાગ્યા 4 કૌંસમાં 1 + 1 નો વર્ગ। હવે 1 + 1 એટલે 2, 2 નો વર્ગ 4, 4 ભાગ્યા 4 એટલે 1 થશે। એનો મતલબ એવો થયો કે LHS is equal to RHS, LHS is equal to RHS। માટે વિધાન P1 સત્ય છે, વિધાન P of 1 સત્ય છે। એટલે કે n બરાબર 1 માટે વિધાન P1 સત્ય છે। હવે આપણે બીજા સ્ટેપ તરફ જઈશું। એના માટે તમારે આવું ધારી લેવાનું, ધારો કે વિધાન PK સત્ય છે, ધારો કે विधान pk सत्य है। विधान pk सत्य है एनो अर्थ एम थशे 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા ડેશ 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 વત્તા k નો ઘન બરાબર k નો વર્ગ ભાગ્યા 4 કૌંસમાં k + 1 નો વર્ગ। આ સમીકરણ નંબર તમારે એક આપી દીધો। અહીંયા પ્રત્યેક k belongs to n સમજવા। હવે આપણે n બરાબર k + 1 માટે સત્ય છે એમ સાબિત કરીશું। n બરાબર k + 1 માટે વિધાન pk સત્ય છે એમ તમે ધારી લીધું છે। આનો ઉપયોગ હવે આપણે વિધાન pk + 1 સત્ય છે એ બતાવવા માટે કરીશું। તો અહીંયા પહેલું લખવાનું લેફ્ટ હેન્ડ સાઈડ LHS બરાબર 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન
ડેશ 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 વત્તા k પ્લસ 1 નો ઘન. આપણે એની જગ્યાએ k પ્લસ 1 મૂકવા છે. હવે તમારે જો સમીકરણ 1 નો ઉપયોગ કરવો હોય તો તમારું જે છેલ્લું પદ છે એ પદ કેટલું આવશે? k નો ઘન. તો અહીંયા k પ્લસ 1 નો ઘન છેલ્લું પદ છે, તો એની આગળનું પુરોગામી પદ k નો ઘન થશે. જો 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા ડેશ 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 વત્તા k નો ઘન વત્તા k પ્લસ 1 નો ઘન. મિત્રો આ કેવી રીતનું લખવાનું કોઈ તમારે જોવાનું 1 2 3 એક એક વધે ને તો પાછા પડતી વખતે એક એક ઘટાડે. અમુક વખતે અહીંયા માનો કે તફાવત 2 નો હોય, પહેલા 1 નો ઘન હોય, પછી 3 નો ઘન હોય, પછી 5 નો ઘન હોય, બબેનો તફાવત હોય તો પાછા પડતી વખતે ઓમાંથી તમારે 2 બાદ કરવા પડે. એટલે આગળનું જે પદ છે ને એ પછી k - 1 નો ઘન થાય. આ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. હવે આમ જે અંડરલાઈન કરું છું એટલા સુધીનો સરવાળો સમીકરણ 1 પરથી તમે આટલો લખી શકશો k²/4 ઇન બ્રેકેટ k + 1 નો વર્ગ પછી વત્તા k + 1 નો ઘન. બરાબર? કારણ કે સમીકરણ 1 પરથી આવું તમારે અવશ્ય લખવાનું. હવે આપણે ક્યાં પહોંચવાનું તેવું તમને કહી દઉં. સમીકરણમાં મતલબ વિધાન pn માં જમણી બાજુના ભાગમાં તમે n ની કિંમત k + 1 મૂકો તો આનો મતલબ આ પ્રકારનો થાય કે k + 1 નો વર્ગ ભાગ્યા 4 કૌંસમાં k + 2 નો વર્ગ. આ રીતનું થાય. આપણે અહીંયા પહોંચવાનું છે. આનું એવી રીતનું તમે સાદું આપો કે જેથી એનો જવાબ આ પ્રકારનો આવે. તો આવું કરવા માટે પહેલા હું એમ કરીશ, આ બંને પદમાંથી k + 1 નો વર્ગ કોમન લઈશ અને લસા આપણે 4 લઈશું. એટલે મિત્રો હું આમ લખીશ k + 1 નો વર્ગ કોમન ભાગ્યા આપણે 4 પણ કોમન લઈ લઈએ તો અહીંયા રહેશે માત્ર k નો વર્ગ વત્તા હવે અહીંયા એક પદ બાકી રહેશે k + 1. પછી જો આના છેદમાં 4 નથી તો 4 તમારે ઉપર પૂરી દેવાનું. બરાબર? સમજ્યા? બરાબર? આ બંને પદમાંથી કોમન કેટલું લીધું? k + 1 નો વર્ગ ભાગ્યા 4. તો અહીંયા પહેલું પદ રહેશે k². અહીંયા k + 1 ના ઘનમાંથી k + 1 નો વર્ગ કોમન એટલે k + 1 રહેશે. પછી જો આના છેદમાં 4 નથી તો તમારે ઉપર 4 વડે ગુણી નાખો. બરાબર? અથવા તો લસે હવે આનું તમે થોડું સાદું કરો તો k + 1 નો હોલ વર્ગ ભાગ્યા 4 કૌંસમાં k વર્ગ વત્તા 4k વત્તા 4. હવે એનો અર્થ એમ થશે કે k + 1 નો વર્ગ ભાગ્યા 4 ઇન્ટુ આ પદાવલી પૂર્ણ વર્ગ છે એટલે k + 2 નો વર્ગ. બરાબર? આ પદાવલી પૂર્ણ વર્ગ છે. અંતે તમે RHS પર પહોંચી ગયા. બરાબર? RHS. તો એનો મતલબ એમ થયો કે તમે વિધાન pk સત્ય છે એમ ધાર્યું. એના પરથી સાબિત શું થયું? વિધાન pk + 1 પણ સત્ય છે. વિધાન pk + 1 પણ સત્ય છે. હવે છેલ્લે જતા આનું વિધાન લખવાનું આમ for all n belongs to n માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ g + c મુજબ વિધાન pn સનાતન સત્ય છે. pn સત્ય છે. બરાબર? તમે g + c ન લખો તો તમારે શું લખવાનું? imp નું ઊંધું લખવાનું. pmi મુજબ વિધાન pn સત્ય છે. આ રીતે ગણવાનું. હવે આના જેવા હું બીજા બે દાખલા મિત્રો તમને હોમવર્કમાં આપું છું. જો મિત્રો મેં અહીંયા 3 દાખલા તમને હોમવર્કમાં આપ્યા છે. પહેલો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n/2 * n + 1 થાય એવું સાબિત કરો. આ ગાઉસનું પરિણામ છે. મેં ગઈકાલે આપણે થિયરીમાંની ચર્ચા કરી હતી. તમારે આની સાબિતી આપવી હોય તો પહેલા આ વિધાનનું નામ p ઓફ n આપી દેવાનું. અહીં વિધાન p ઓફ n કે જ્યાં 1 + 2 + 3 + ડેશ ડેશ + n બરાબર n/2 * n + 1. આનું એક ટૂંકું નામ સિગ્મા n પણ દો. આ જ રીતની સાબિતી આપો. એ જ પ્રમાણે પ્રથમ n બેકી સંખ્યાનો સરવાળો n * n + 1 થાય છે અને પ્રથમ એકી સંખ્યાનો સરવાળો n² થાય છે. આવું પણ તમારે
ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરવાનું રહેશે। આ બે પરિણામ બોલ્ડ બાકી નથી અને ઉપરનું જો ગાઉસનું છે આ ત્રણે ત્રણ પરિણામ ખાસ તમારે તૈયાર કરી નાખવાનું અને જો શક્ય હોય યાદ રાખી શકતા હો તો આ ઉપરનું જે પરિણામ છે કાયમી માટે આત્મસાત કરી દો, ગોખી મારો। આને કહેવાય સિગ્મા n બરાબર n/2 * n+1। આવું નવું સિગ્મા n² નું પણ છે, જેમ તમે n આ ઘરની વાત કરી એવું ને વર્ગમાં પણ છે, એ પણ જો તમે સાબિત કરો તો એવું એનું લખો કે સ્ટેટમેન્ટ નંબર જાપ 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા ડેશ 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 વત્તા n નો વર્ગ બરાબર n * n+1 * 2n+1/6 બરાબર। આ પણ જો મેળવે તો સાબિત કરી આપો। ઓકે, હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 ઉપર જઈશું। જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 3 જો વિધાન Pn કે જ્યાં 1 + 1/1 + 2 + 1/1 + 2 + 3 એમ ચોથા પદમાં આવું આવશે 1/1 + 2 + 3 + 4। જેમ જેમ પદ આગળ જશે એમ તમારે નીચેનો સરવાળો વધતો જશે। પહેલું પદ જો હકીકતમાં આમ છે 1/1 છે, બીજું 1/1 + 2 એમ ત્રીજું 1/1 + 2 + 3 એ રીતનું સમજવાનું। એનું પદ આવી રીતનું છે। નો સરવાળો 2n/n+1 એ આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવાનું। સૌપ્રથમ હું વાત કરીશ LHS। તો લખો હવે n બરાબર 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ LHS ઇક્વલ। હવે આમાં તમે n ની કિંમત 1 મૂકો। હવે આમાં n ની કિંમત 1 મૂકો તો અહીંયા શું વધે 1 + 2 + 3 + ડેશ 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 + 1 એમ ના બોલાય। અહીંયા જો 1 આવી જાય તો તમારે બેન કરવાનું। કેટલે આવશે એક પહેલો તો આનો મતલબ શું થાય 1/1 એટલે હકીકતમાં શું થાય પહેલું બદલ થાય 1/1 એટલે થાય એક પ્રમાણે આપણે RHS ની વાત કરીશું। RHS એમાં તમે 1 મૂકો તો 2 × 1 નીચે 1 + 1 અંતિમ જવાબ શું આવશે 2/2 એટલે જવાબ આવશે। તો એનો મતલબ એમ થયો કે LHS બરાબર RHS, LHS બરાબર માટે વિધાન P1 સત્ય છે, વિધાન P(1) સત્ય છે। હવે આપણે PK સત્ય છે એમ ધારી લઈશું। ધારો કે વિધાન PK સત્ય છે, ધારો કે વિધાન PK સત્ય છે, જેમ કે પ્રાકૃતિક સંખ્યા જેમ કે લખશું n। હવે જો વિધાન PK સત્ય હોય તો હું ઉપરનું વિધાન આ રીતનું લખી શકું 1 + 1/1 + 2 + 1/2 + 3 એમ વત્તા ડેશ 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 વત્તા 1/1 + 2 + 3 વત્તા ડેશ 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 વત્તા k બરાબર 2k / k + 1। આ સમીકરણનો નંબર તમારે 1 આપવાનો રહેશે બરાબર। હવે આપણે n બરાબર k + 1 ની વાત કરીશું। હવે n બરાબર k + 1 માટે LHS બરાબર। હવે આમાં તમે ડાબી બાજુના ભાગમાં n ની કિંમત તમારે કેટલી મૂકવાની k + 1। તો જો આ પ્રકારનું થશે 1 + 1/1 + 2 + 1/1 + 2 + 3 plus dash 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 plus 1/1 + 2 + 3 plus dash 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 plus। હવે અહીં n ની જગ્યાએ કેટલું મૂકવાનું મિત્રો k + 1 મૂકવાનું। તો કૌંસનો ફરજિયાત ઉપયોગ કરજો। કૌંસ જુદો ક્યારેય પાડવાનો નહીં, આ પદની સંખ્યા દર્શાવે છે, પદ ક્રમાંક દર્શાવે છે એટલા માટે। નહીતર તમે એકલો k લખો મને એવું કરી દેતા જાય આ રીતે લખો। હવે જો તમારે સમીકરણ 1 નો ઉપયોગ કરવો હોય તો આપણું જે છેલ્લું પદ છે એમાં છેલ્લે k આવવું જોઈએ। અહીંયા k નથી, k + 1 છે, તો તમે આનું પુરોગામી પદ આ રીતનું લખી શકશો 1 + 1/1 + 2 plus 1/1 + 2 + 3 plus dash 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 plus 1/1 + 2 + 3 plus dash 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 plus k plus 1/1 + 2 + 3
પ્લસ ડેશ 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 પ્લસ અહીંયા તમે મિત્રો આવું પણ લખી શકો કે અને અહીંયા કે પ્લસ 1 આમ લખો લખી શકો આ રીતે બરાબર આગળ કે પદ સુધીનો સરવાળો અહીંયા કે પ્લસ 1 હવે મેં આજે પર લખ્યું એ આને ગણાય સમજી ગયા આ કે પ્લસ 1 આગળ તમે ઈચ્છો તો કે લખો લખી શકો હવે મારે તમને એ કહેવું છે કે સમીકરણ જે 1 છે એ આટલેથી આટલા પદોનો સરવાળો તમને બતાવ્યો બરાબર અને સરવાળો કેટલો છે 2k upon k plus 1 એ તમારે અહીંયા લખી દેવાનું અને વત્તા આપણો જે છેલ્લું પદ વધ્યું એ લખવાનું છે એટલે 2k upon k plus 1 plus 1 upon હવે આ તમે જે મિત્રો લખ્યું ને 1 વત્તા 2 વત્તા 3 વત્તા ડેશ 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 વત્તા k plus 1 તો જો આ કેટલા પદોનો સરવાળો કહેવાય k plus 1 પદોનો સરવાળો કહેવાય એનો ટૂંકો સંકેત એટલે સિગ્મા k plus 1 શું લખવાનું સિગ્મા k plus 1 હવે તમને એમ થાય કે સિગ્માનો મતલબ શું સિગ્માનો મતલબ થાય સરવાળો કરવાનો પ્રથમ k plus 1 પદોનો સરવાળો એનું ટૂંકું નામ થાય સિગ્મા k plus 1 હવે આ તમે જે લખ્યું તેમાં જે તમારે રિઝલ્ટ લખવાનું કારણ કે સમીકરણ 1 પર સમીકરણ 1 પર સમીકરણ 1 એટલે હવે મિત્રો હું આની ગણતરી છે તેને અહીંયા ઉપરથી અહીંયા લખું છું મારે આની જરૂર છે એટલે મેં આને હજી રદ નથી કર્યું બરાબર તો હવે આની સાબિતી હું અહીંથી લખું છું બરાબર ધ્યાન રાખજો દાખલો ખૂબ અગત્યનો છે ચલો બરાબર અહીંયા પહેલા આપણે લખીશું 2k upon k plus 1 પછી વત્તા અહીંયા 1 upon હવે હું જે લખવા જઈ રહ્યો એ તમારે બરાબર ધ્યાન રાખવાનું આ તમે લખ્યું 1 2 3 ડેશ 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 વત્તા n એનો મતલબ થાય n/2 * n + 1 જો છેલ્લું પદ n હોય તો n/2 * n + 1 થાય લો માનો કે છેલ્લું પદ k + 1 હોય તો એ તમારે શું લખવાનું k + 1/2 * k + 1 + 1 એટલે k + 2 થાય તો જો મિત્રો આનો ઉપયોગ તમે બરાબર સમજો અહીંયા હું લખું તો એની પહેલા તમને કારણ બતાવું કારણ કે સિગ્મા k + 1 એનો અસર અર્થ m થાય પહેલું પદ 1 વત્તા 2 વત્તા 3 વત્તા ડેશ 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 વત્તા k અને અંતિમ પદ k + 1 આ બધાનો સરવાળો હમણાં તમે જે ગાઉસનું પરિણામ લખ્યું હતું એની અંદર હું k ને n ને બદલે શું મૂકીશ k + 1 તો મને આવું મળશે k + 1/2 into k + 2 આટલું મળશે હવે તમને એમ થાય કે આનો સરવાળો આ એ સીધે સીધો લખી દેવાનો હા એ તમે સીધે સીધો લખી શકો કારણ કે આ જે સૂત્ર છે ને એ બહુ પ્રખ્યાત સૂત્ર છે સિગ્મા n નું જે સૂત્ર છે એમાં n ની જગ્યાએ તમે k + 1 મૂકી દો એટલે તરત તમને આ મળશે અને એ તમે એનો ઉપયોગ કરવાની તમને છૂટ બરાબર તો અહીંયા જો આ તમે લખ્યું સિગ્મા k + 1 ની જગ્યાએ હું એ મૂકીશ એટલે મને આવું મળશે k + 1 into k + 2/2 હવે આપણે થોડું સાદું આપી દઈશું 2k upon k + 1 પેલી બાજુના ભાગમાં 2 ઉપર જશે એટલે k + 1 into k + 2 આટલા સુધી મિત્રો આપણે પહોંચ્યા હવે ઘડી વિરામ હવે આપણે સાબિત શું કરવાનું છે તમને કહું જમણી બાજુના ભાગમાં જો આગળ તમને n દેખાય છે અહીંયા તમે k + 1 મૂકી દો તો મારે આવું સાબિત કરવાનું ને 2 into k + 1 upon આની જગ્યાએ હું k + 1 મૂકી દઉં તો k + 2 થશે એટલે મારે આવું સાબિત કરવાનું છે બરાબર તો એવું સાબિત કરવા માટે હું આ બંનેમાંથી કોમન લઈશ શું કોમન મળશે અંશમાંથી 2 કોમન મળશે છેદમાંથી શું કોમન મળશે k + 1 મળશે એટલું મિત્રો કોમન લઈ લો 2 upon k + 1 કોમન બાકી શું રહ્યું એ તમને કહું અહીંયા ઉપર રહેશે k પછી વત્તા અહીંયા છેદમાં રહેશે k + 2 બરાબર હવે એમ કરો તમે અહીંયા લસા લઈ લો તો જો 2 into 2 upon k + 1 into અહીંયા હું k વડે ગુણું તો મને આવું મળશે k ગુણ્યા k એટલે k², k ગુણ્યા 2 એટલે 2 + 1 upon k + 2 આવું હવે તમે ઉપરના અવયવ પાડીશું એ હકીકતમાં k + 1 નો હોલ વર્ગ જ કહેવાય અને છેદમાં k + 1 into k + 2 એક હવે ઉડી જશે કયો ઉડી જશે k + 1 નો તો હવે આવું વધશે ઉપર વધશે માત્ર 2 into k + 1 જ્યારે છેદમાં વધશે k + 2 એક હવે ઉડી ગયું બરાબર લખો
લખવાનું RHS. એનો મતલબ એમ થયો કે માટે વિધાન pk + 1 પણ સત્ય છે. વિધાન pk + 1 પણ સત્ય છે. પણ સત્ય છે. હવે છેલ્લે જતા પેલું વિધાન લખી દેવાનું. આમ ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ આપેલ વિધાન Pn કે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સનાતન સત્ય છે. દરેક વખતે છેલ્લું વિધાન હું નહીં લખું, એ તમારે લખી દેવાનું. મેં બે ત્રણ દાખલામાં લખ્યું છે એ રીતનું તમે લખી દેજો. જુઓ મિત્રો, અહીંયા બી તમને આ પરિણામનો ઉપયોગ કરવાનું કીધું તો આને ગાઉસનું પરિણામ કહેવાય. તમને અંદર આવું મને યાદ ન રહેતો તો તમે ધોરણ 10માં સમાંતર શ્રેણીનું એક સૂત્ર ભણી ગયેલા હતા. જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a હોય, સામાન્ય તફાવત d હોય, તો આ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. આ સૂત્રથી તમે પરિચિત છો. હવે આપણે એમ કરીશું, માનો કે તમારે આનો સરવાળો કરવો છે તો આનો પ્રથમ પદ a કેટલો તો 1, આનો તફાવત ડિફરન્ટ કેટલો તો 1. આમાં તમે કેટલા પદોનો સરવાળો કરો તો k + 1 પદોનો. આ 1 પદ 2 પદ 3 પદ આ k પદ અને k + 1. તો આ ત્રણેયની કિંમતમાં તમને ખબર પડી. આ ત્રણેય કિંમત તમે તમારા ધોરણ 10 ના સૂત્રમાં મૂકી દે n/2 કૌંસમાં 2a + n - 1 * d. n ની જગ્યાએ k + 1 મૂકો, a ની જગ્યાએ એકડો મૂકો, d ની જગ્યાએ એકડો મૂકો, તમે જો જવાબ મળશે. એ રીતે પણ લખી શકાય. હવે જુઓ મિત્રો, એક્ઝામ્પલ નંબર 14. ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરો કે 1 × 2 × 3 વત્તા 2 × 3 × 4 એમ છેલ્લું પદ n × n + 1 × n + 2 બરાબર n × n + 1 × n + 2 × n + 3/4. આ બધા દાખલા તમે શ્રેણીની રીતે પણ ગણી શકો. પરીક્ષામાં ઉપર લખેલું છે નીચેનો દાખલો ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી ગણો. તો તમારે અહીંયા હું જે ગણું એ જ રીતનો ઉપયોગ કરવાનો, બીજી રીત નહીં. બરાબર? સમજો. દાખલા એકદમ સહેલા છે. ચલો આપણે જેમ ગણતા તે રીત પ્રમાણે પહેલા n = 1 માટે હું ડાબી બાજુની ગણતરી કરીશ. n = 1 માટે લેફ્ટ હેન્ડ સાઈડ. ઓમાં તમે n ની કિંમત 1 મૂકી દો તો 1 × 2 × 3 એવું થાય. હવે 1 × 2 × 3 કેટલા આવ્યું છે? પહેલું પદ. એટલે તમારે આવું લખવાનું 1 × 2 × 3. કોનો મતલબ 6 થાય. એક પ્રમાણે જમણી બાજુનો ભાગ જો RHS બરાબર. ઓમાં તમે n ની કિંમત 1 મૂકી દો તો 1 × 2 × 3 અહીંયા 1 મૂકો તો 4 થાય. ભાગ્યા 4 4 થઈ જશે 6 આવશે. એનો મતલબ એમ થયો LHS = RHS. એટલે કે વિધાન P1 સત્ય છે. વિધાન P(1) સત્ય છે. બરાબર? હવે આપણે આવું ધારી લઈશું. ધારો કે વિધાન pk સત્ય છે. ધારો કે વિધાન P of k સત્ય છે. જ્યાં k belongs to n. હવે જો વિધાન pk સત્ય હોય તો વિધાન Pn ની જગ્યાએ n ની જગ્યાએ તમારે મૂકવાનું છે. તો 1 × 2 × 3 વત્તા 2 × 3 × 4 વત્તા 3 × 4 × 5 વત્તા ડેશ 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 વત્તા k × k + 1 × k + 2 બરાબર k × k + 1 × k + 2 × k + 3 છેદમાં 4. આ સમીકરણનો નંબર તમારે 1 આનો આપણે ઉપયોગ કરવાનો. હવે આપણે n = k + 1 માટે વાત કરીશું. n = k + 1 લેફ્ટ હેન્ડ સાઈડ LHS. હવે આ ડાબી બાજુનો ભાગ છે. એમાં n ની જગ્યાએ તમારે શું મૂકવાનું? k + 1. તો હું જો આ રીતે લખી શકું, પહેલું પદ 1 × 2 × 3, બીજું પદ 2 × 3 × 4. હવે માનો કે તમારી એ જગ્યા નથી તો આ ના લખો તો ચાલે, જરૂરી નથી લખવું. વત્તા હવે આપણે આની વાત કરીશું k + 1 × k + 2 × k + 3. બરાબર? હવે જો તમારે સમીકરણ 1 નો ઉપયોગ જો કરવો હોય તો એનું આગળનું પુરોગામી પદ, આની આગળનું પુરોગામી પદ આ આવે એવું તમારે લખવું પડે. તમે જુઓ તો કે જો 1 પછી શું થાય છે? 2 થાય. 2 પછી 3 અને 3 પછી 4. તફાવત કેટલાનો પડે છે? 1 નો.
તો હવે પછીનું પદ તમે લખો એટલે આમાંથી તમારે એક એક બાદ કરીને લખવું પડે એટલે આ રીતનું થશે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3 ગુણ્યા 4 વત્તા ડેશ ડેશ આમાંથી હું એક બાદ કરું તો k થાય આમાંથી એક બાદ કરું k + 1 થાય આમાંથી એક બાદ કરું k + 2 થાય અને આ રીતે તમારું છેલ્લું પદ એટલે કે k + 1 ગુણ્યા k + 2 ગુણ્યા k + 3 આવજો। હવે જો મિત્રો એ આટલાથી આટલા પદોનો જે સરવાળો છે એ આટલા પદોનો સરવાળો એ સમીકરણ 1 પરથી તમે આ લખી શકશો તો આનો મતલબ આવો થશે k ગુણ્યા k + 1 ગુણ્યા k + 2 ગુણ્યા k + 3 અને ભાગ્યા 4 પછી વત્તા k + 1 ગુણ્યા k + 2 ગુણ્યા k + 3 કારણ કે સમીકરણ 1 પર છે સમીકરણ 1 પર હવે જે સાબિતી છે એને હું ઉપરના ભાગમાં લખું છું નહીતર પર એક જ નથી લખી હવે આ બંનેમાંથી સીધું મિત્રો શું કોમન મળશે કહો એક તો k + 1 અને બીજું નીકળશે k + 2 અને બાય 4 આપણે આના જેવું લાવવાનું યાદ રાખવાનું તો જો પહેલો હું કોમન લઉં છું k + 1 બીજું કોમન લઉં છું k + 2 અને છેદમાંથી કોમન લઉં છું 4 તો અહીંયા રહ્યું કેટલું બાકી એક તો k વધ્યું અને બીજું k + 3 વધ્યા અહીંયા શું બાકી છે k + 3 મિત્રો એક હજી k + 3 પણ કોમન k + 1 કોમન મળે k + 2 k + 3 પણ કોમન મળે એટલે અહીંયા k + 3 પણ કોમન લઈ લો જો મિત્રો અહીંયા આપણે બંને પદમાંથી કોમન કેટલું લીધું એક તો k + 1 બીજું k + 2 ત્રીજું k + 3 તો અહીંયા શું બાકી રહેશે k અહીંયા તમારે k લખો વત્તા હવે ઉપરથી બધું કોમન લઈ લીધું છે આપણે પણ અહીંયા છેદમાંથી તમે 4 લીધા છે કોમન અહીંયા 4 નથી તો તમારે 4 વડે ઉપર ગોળી દેવાના બીજી રીતે હું કહું તો 4 તમે લસા લો તો પણ આનો થાય હવે આના પછીનું બધું ઉપર લખું છું तो जो इक्वल टू पहलू आवश्यक k + 1 into k + 2 into k + 3 into k + 4 upon 4 बराबर आए हमने तक बराबर आ रहे इसकी भी तो लख्यो તમે આમાં n ની જગ્યાએ k + 1 મૂકી દો તો k + 1 k + 2 k + 3 k + 4 થઈ ગયું તો બરાબર આ રહે હવે પછી તમારે આવું લખવાનું કે માટે વિધાન pk + 1 પર સત્ય છે વિધાન pk + 1 પણ સત્ય છે બરાબર તો જો માટે આપેલ વિધાન p of n એ ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ प्रत्येक n belongs to n માટે સત્ય છે તમારે ગ પછી ન લખવું હોય તો એને બદલે તમે PMI લખી શકશો પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન મુજબ સનાતન સત્ય તો આ રીતે મિત્રો દાખલા ગણવાના છે દાખલા બધા એકદમ સરળ છે ખાલી બે સ્ટેપમાં છે પહેલું વિધાન P1 સત્ય છે એમ સાબિત કરો પછી PK સત્ય છે એમ સ્વીકારી લો અને એનો ઉપયોગ કરી અને pk + 1 સત્ય છે એમ આપણે સાબિત કરીશું એટલે અમુક દાખલા જે છે એ હવે હું મિત્રો તમને હોમવર્કમાં આપીશ જેમ કે હવે પછી દાખલો જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 5 માં એક્ઝામ્પલ જે 5 છે એ હકીકતમાં એક્ઝામ્પલ 1 ને અનુરૂપ છે અને એવો હજી ફરી વખત બીજો એક્ઝામ્પલ આવવાનો છે એટલે આમાં બરાબર ધ્યાન રાખજો એક્ઝામ્પલ 5 માં તમને એક શ્રેણી આપી છે આમ ગણવા જઈએ તો આને મિશ્ર શ્રેણી કહેવાય કેવી રીતે જુઓ एक समांतर श्रेणी 1 પછી 2 3 4 આ સમાંતર શ્રેણી કહેવાય અને બીજી શ્રેણી છે 3 ની 1 ઘાત 3 ની 2 ઘાત 3 ની 3 ઘાત 3 ની 4 ઘાત આદિની શ્રેણી લખી એને કહેવાય સમગુણોત્તર જે ઘાતાંક શ્રેણી હોય ઘાતાંક એને સમગુણોત્તર કહેવાય આ બંને શ્રેણીનો તમે ગુણાકાર કરો 1 ગુણ્યા 3 ની 1 ઘાત 2 ગુણ્યા 3 નો વર્ગ 3 ગુણ્યા 3 નો ઘન એમ 4 ગુણ્યા 3 ની 4 ઘાત આવી જે શ્રેણી છે એને આપણે આગળ જતા
શ્રેણી શ્રેઢીના પ્રકરણમાં મિશ્ર શ્રેણી અથવા સમાંતર સમગુણોત્તર શ્રેણી તરીકે ઓળખીશું. અહીંયા તમને સરવાળો આપે છે એટલે આપણે એનું નામ શ્રેઢી આપીશું. આનું પણ એક ચોક્કસ સૂત્ર છે, એ સૂત્રની અંદર તમે કિંમત મૂકી દો તો તમને જવાબ મળી જાય. હવે આપણે આની સાબિતી ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આપવાની છે. હવે જુઓ મિત્રો, મેં થોડુંક લખી દીધું છે. પહેલું સ્ટેપ n બરાબર 1 માટે LHS. આમાં તમે n ની કિંમત 1 મૂકો તો 1 ગુણ્યા 3 ની 1 ઘાત એટલે શું બનશે? 1 ગુણ્યા 3 ની 1 ઘાત એટલે આ પહેલું પદ આવી ગયું. તો 1 * 3 ની 1 ઘાત એટલે 3 થશે. RHS જમણી બાજુના ભાગમાં n ની કિંમત તમે 1 મૂકો તો 2 * 2 ઓછાઈ 2 ઓછાઈ 3 નો વર્ગ થશે, કારણ કે 1 + 1 એટલે 2 થશે, વત્તા 3 ભાગ્યા 4. આનો મતલબ 3 નો વર્ગ એટલે 9, 9 * 9, 9 ને 3 12 ભાગ્યા 4 એટલે 3. LHS બરાબર આવે છે વિધાન P1 સત્ય. ધારો કે વિધાન PK સત્ય એટલે આજે તમે લખ્યું એમાં n ની જગ્યાએ મારે કેટલા મૂકવાના કે એટલે તમને આવું મળશે. હવે આપણે n બરાબર k + 1 માટે તો જુઓ 1 * 3 પ્લસ 2 * 3 સ્ક્વેર પ્લસ 3 * 3 નો ઘન. એવી રીતે આગળ જતા તમે આમ લખી શકશો. છેલ્લું પદ હવે લખી દો. અહીંયા તમે n ની જગ્યાએ k + 1 મૂકી દો તો મિત્રો આવશે કે k + 1 ગુણ્યા 3k + 1 આવશે. હવે આપણે જો સમીકરણ 1 નો ઉપયોગ કરવો હોય તો જે છેલ્લું પદ છે અહીંયા k હોવું જોઈએ અને અહીંયા 3 ની k ઘાત હોય. તો તમે જોઈ શકો છો અહીંયા જેમ જેમ તમે આગળ વધો, જો 1 પછી 2 થયા, 2 પછી 3 થયા, 1 1 વધે ને તેમ જો ઘાતમાં પણ 1 1 નો વધારો થાય છે. તો આપણે જ્યારે પાછા વળીશું તો 1 1 બાદ કરવાનું એટલે આનો મતલબ એ થશે 1 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 3 નો વર્ગ વત્તા 3 ગુણ્યા 3 નો ઘન વત્તા ડેશ 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 વત્તા k ગુણ્યા 3 ની k ઘાત વત્તા k + 1 ગુણ્યા 3 ની k + 1. આવજો. હવે આપણે કામ કરીશું કે આટલા જે પદ છે એનો સરવાળો તમે સમીકરણ 1 પરથી કેટલો લખી શકશો? આ એટલો. તો આનો મતલબ એ થશે 2k - 1 ગુણ્યા 3k + 1 પ્લસ 3 upon 4 પછી પ્લસ k + 1 into 3k + 1. કારણ સમીકરણ 1 પરથી. કારણ કે સમીકરણ 1 પરથી. હવે આપણે આનું એવું સાદુરૂપ આપવાનું છે કે જેથી કરી અને RHS તરીકે આપણને આવું મળે. અહીંયા તમે n ની જગ્યાએ મિત્રો k + 1 મૂકી દો. હવે અહીંયા હું માનું કે k + 1 મૂકું તો મને આવું મળે કે 2 કૌંસમાં k + 1. તો આનો અર્થ શું થાય? આનો એમ થાય 2k + 2 થાય. તો જુઓ 2k + 2 પાછળ -1 તો 2k + 1 થયું into 3k + 2 થશે પ્લસ 3 upon 4. આપણે ગમે તેમ કરીને આવું લાવવાનું છે. બરાબર. હવે એવું લાવવા માટે આ જે સાબિતી છે એને હું થોડી આગળ વધારું છું, થોડું સાદું આપી દઈએ. તો તમે એક કામ કરો, આ બંને જે પદ છે એમાંથી કોમન મળશે. પહેલા આપણે 4 દશા લઈએ 2k - 1 into 3k + 1 plus 3 plus 4 into k + 1 લસા લીધો મેં 3k + 1 by 4. આટલું થયું. બરાબર. હવે આપણે એમ કરીશું, આ જે સાદું છે હું મિત્રો અહીંયા લઈ દઉં છું એ આ જગ્યા ઉપર. બરાબર. હવે એમ કરો, આ ઉપરના જે બે પદ છે આ પદ અને આ પદ એ બંનેમાંથી આપણે 3 ની k + 1 ઘાત કોમન લઈ લઈએ. 3 ની k + 1 ઘાત ને કોમન લઈએ તો અહીંયા કેટલું બાકી રહ્યું? 2k - 1 બાકી રહ્યું. અહીંયા કેટલું બાકી રહ્યું? 4k + 4 બાકી રહ્યું. 4k + 4 બાકી રહ્યું. અને વત્તા આ 3 ને આપણે હેડ ના કરવાના, વત્તા 3 અલગ લખી દો કારણ કે તો એની આપણે જરૂરિયાત છે. અને છેદમાં 4. બસ. હવે આનું સાદું બાકી દો 4 અને 2 એટલે 6k થયા. તો અહીંયા 6k લખો. 4 માંથી 1 જાય એટલે વત્તા 3 લખો ગુણ્યા 3 ની k + 1 ઘાત વત્તા અને છેદમાં 4. હવે આપણે
આમાંથી કોમન લઈ શકીએ 3, એ 3 ને પાછળ ગુણવાના છે. તો આમાંથી હું માનો કે 3 કોમન લઉં તો અહીંયા મને મળશે 2k + 1 into 3 into 3 raised to k + 1 plus 3 upon 4. હવે કામ કરીએ, આ 3 ની કેટલી ઘાત કહેવાય? 1 ઘાત કહેવાય. આ 3 ની કેટલી ઘાત કહેવાય મિત્રો? 1 ઘાત કહેવાય. આધાર સરવાળો અને ગુણાકાર તો ઘાતાંકોનો થશે સરવાળો, એટલે એનો મતલબ એમ થશે 2k + 1 raised to 3 raised to k + 2 થશે plus 3 upon 4. બરાબર? આપણી બસ સ્ટેન્ડ ની અંદર પહોંચી ગઈ. બરાબર? હવે આના બરાબર લખવાનું આરે જશે. હવે એમ લખવાનું કે માટે વિધાન pk + 1 પણ સત્ય છે. માટે આપેલ વિધાન pn એ ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n-2 માટે હંમેશા સત્ય છે. આ મિત્રો દર વખતે તમારે જાતે લખી દેવાનું. આ રીતે ગણવાનું છે. હવે પછી હું એક બે દાખલા થોડા તમને હોમવર્કમાં આપું છું, તમે બરાબર સમજજો. જો મિત્રો હવે આટલા દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો મેં હમણાં તમને આપ્યા. સિગ્મા n નું, પછી ગોલ્ડબાર્ગના 2 પરિણામો અને પછી આપણે વર્ગનું સિગ્મા n² નું આપી દીધું. હવે 5મો, 6મો અને 7મો આ જે હોમવર્ક છે ને તેમાં એક્ઝામ્પલ નંબર 6 એ તમારે રાખવાનો છે. આપણે હોમવર્કમાં 5મા તરીકે એક્ઝામ્પલ નંબર 6. હવે આની ગણતરી કરવા માટે તમારે ઉપયોગ કરવાનો એક્ઝામ્પલ નંબર 4 માં આ હિન્ટ બીજી આપી દે પ્રમાણે કરો. પછી એક્ઝામ્પલ નંબર 7મો તમારે ગણવાનો છે. એક્ઝામ્પલ નંબર જે 7 છે એ 7મો જે દાખલો છે એ પણ તમારે હિન્ટ 4 પ્રમાણે ગણવાનો છે. છતાં હું આ તમને હમણાં હાલ ગણાવું. અને એક એક્ઝામ્પલ નંબર તમારે ગણવાનો છે 8મો. કયો નંબર? 8મો. હવે 8મો જે દાખલો છે બિલકુલ આપણે જે 5મો કરે ને એને અનુરૂપ છે. જુઓ 1 × 2 ની 1 ઘાત, 2 × 2 નો વર્ગ, 3 × 2 નો ઘન, એમ n × 2 ની n ઘાત. અહીંયા તમે જે તગડો આપ્યો છે એ તગડાને બદલે હું જો બગડો મૂકી દઉં કે આની જગ્યાએ શું મૂકી દઉં મિત્રો? બગડો. તો કમ્પ્લીટ દાખલો થઈ જશે. આ તમારે કરવાનું છે. કદાચ 7મા દાખલાની હું તમને થોડી મદદ કરું છું. બાકી તમારે આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો દાખલો આપણે 6મો અને 8મો ફરજિયાત કરવાનો રહેશે. એક્ઝામ્પલ હું 7ની થોડી તમને હિન્ટ આપી દઉં. જો મિત્રો એક્ઝામ્પલ નંબર 7 માં આ જે ચોથો આપણે ગણ્યો એ પ્રમાણે ગણવાનું છે. પહેલો તમે રકમ લખી દો 1 × 3 + 2 × 3 + 3 × 4 અપ ટુ ડેશ ડેશ. હવે બરાબર સમજો. અહીંયા જો પહેલું પદ કેટલું છે? 1 છે. એના પછી 2 છે. એના પછી 3. જો મિત્રો પહેલું 1 પછી 3 છે. 2 નથી. 1 પછી સીધું તમને શું આપે છે? 3 આપે છે. 1 પછી 3 પછી તમને 5 આપે. એટલે આવી રીતનું થયું. 1 પછી 3 પછી 5 પછી ડેશ ડેશ. હવે આ હકીકતમાં એક સમાંતર શ્રેણી છે. આ સમાંતર શ્રેણીનું માનો કે તમારે n નું પદ લખવું હોય n નું, તો ધોરણ 10 અનુસાર Tn = a + n - 1 * d. e એટલે પ્રથમ પદ એટલે 1, n એટલે n જ રહેશે. ડિફરન્સ તમને કેટલો મળે? 2 મળે. કોનું તમે સાચું આપો તો 2n - 2 + 1 એટલે તમને મળશે 2n - 1. તો જો આનું n નું પદ મળ્યું એટલે 2n - 1. પાછળનો તમે વિચાર કરો તો પહેલું 3 પછી 5 પછી 7 એનું તમે n નું પદ શોધશો તો આ જ સૂત્ર પ્રમાણે તમે ગણજો. પહેલું પદ 3 પછી 5 પછી 7 પછી ડેશ ડેશ ડેશ. તો પ્રથમ પદ એ કેટલું મળે? 3 મળશે. બાકીનું બધું યથાવત છે. તો અહીંયા તમને શું મળશે? 2n + 1. તો આવા દાખલામાં n નું પદ માનો કે તમને ના આપેલું હોય તો તમે આ રીતે મેળવી શકો. બરાબર? લગભગ તો આ આપેલું હોય, ના આપેલું હોય તો પણ તમારે આ રીતે સમાંતર શ્રેણીનો ઉપયોગ કરી અને મેળવી લેવાનું. હવે આપણે મૂળ વાત ઉપર આવીશું. જો આ વખતે તફાવત છે એ 1 નો નથી પણ જો 2 2 નો છે. અને બીજી જે શ્રેણી છે એમાં પણ તફાવત કેટલાનો છે? 2 નો છે. એટલે આ બધું અલગ થઈ જાય. હવે n = 1 માટે તમે આમાં n ની કિંમત 1 મૂકો તો 2 × 2 - 1 એટલે 1 થશે. 2 ની 1 3 થશે. 1 × 3 એટલે 3 થશે. જમણી બાજુની વાત કરું તો n ની કિંમત તમે 1 મૂકશો તો 1 પછી કૌંસમાં 4 + 6 - 1 6 4 10 માંથી 1 જાય એટલે 9 / 3 એટલે 3. એનો મતલબ LHS બરાબર આવે છે વિધાન P1 સત્ય છે. હવે ધારો કે વિધાન PK સત્ય છે. PK સત્ય હોય તો આનો તમે લખી શકો. બરાબર?
હવે આપણે n બરાબર k + 1 ની વાત કરીશું. આટલાથી બહુ મહત્વની વાત આવે છે. તો જો પહેલું 1 * 3 વત્તા 3 * 5. હવે માનો કે તમારે અહીંયા ત્રીજું પદ નથી લખવું તો ચાલે, હો, કોઈ વાંધો નહીં. વત્તા હવે આપણે આની વાત કરીશું. આમાં તમે n ની કિંમત k + 1 મૂકી દો. હવે અહીંયા માનો કે k + 1 મૂકો તો k + 2 + 1 એનો મતલબ થાય 2k + 1 થાય. સમજી ગયા? એમ અહીંયા હું જો k + 1 મૂકી દઉં તો 2k + 2 થાય અને પાછું +1 તો ખરું તો 2k + 3 થશે. સાદું ના ખબર પડી હોય તો તમે 12 ના ભાગમાં સાદું કરી અને આ રીતે મૂકી શકો. હવે આપણે જો આનો ઉપયોગ કરવો હોય તો તમારે આનું પુરોગામી પદ લખવું પડશે. જો 1 * 3 વત્તા 3 * 5 વત્તા ડેશ 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 વત્તા. હવે જો આનું પુરોગામી પદ શું હોય, તમને લાગે 2k + 1 છે તો એમાંથી હું એક બાદ કરું તો 2k થાય. તો એ 2k કોઈ મળે છે ના. આવું કેમ બન્યું સમજો, વિચારો. એનું કારણ એ બન્યું કે અહીંયા અગાઉના દાખલાની માફક તફાવત 1 નથી પણ તફાવત 2 છે. જો 1 પછી સીધું 2 નથી પણ 3 છે. પછી 3 પછી સીધા કેટલા આવે છે 5. એટલે તફાવત 2 નો છે. તમારે આમાંથી 2 બાદ કરવા પડે. એટલે 2k + 1 માંથી તમે 2 બાદ કરજો તો 2k + 1 માંથી 2 બાદ કરો તો 2k - 1 આવશે. અને આ 2k + 3 છે એમાંથી તમે 2 બાદ કરો તો મને મળશે 2k + 1. આ એનું પુરોગામી પદ થાય. બરાબર? અને પછી વત્તા જે આપણે છે 2k + 1 ગુણ્યા 2k + 3. મિત્રો એટલે યાદ રાખજો, તમારું જે છેલ્લું પદ હોય એની આગળનું પુરોગામી પદ લખવાની તમારે હોય ઈચ્છા તો એમાંથી બાદ કેટલા કરવા એ ઓના ઉપરથી ખબર પડે. જો 1 પછી સીધા 3 થયા પછી 5 થયા તફાવત 2 હોય તો પાછા પડતી વખતે પણ તમારે ઓમાંથી 2 બાદ કરવા પડે. જો તફાવત 3 નો હોય તો બાદ કરતી વખતે 3 બાદ કરવા પડે. એમાં મેં તમને જે હોમવર્કમાં બીજો અને ત્રીજો દાખલો આપે છે ગોલ્ડ માર્કના જે 2 પરિણામો છે એમાં પણ તમારે આ રીતે કરવું પડશે. જો એમ નહીં કરેલું હોય ને તો તમારું હોમવર્કનો જવાબનો ઠેકાણું નહીં પડતું હોય, યાદ કરો. ફરીથી જુઓ નોટ, તમારે અહીંયા ભૂલ પડતી છે. હવે આપણે એવું કરીશું કે આટલેથી આટલા પદોનો સરવાળો સમીકરણ 1 પરથી તમે આટલો લખી શકો k ગુણ્યા કૌંસમાં 4k² + 6k - 1/3 પ્લસ હવે આજે પદથી લખી દઈએ 2k + 1 * 2k + 3. અને અહીંયા રીઝન લખવાનું કારણ કે સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી. હવે આપણે એમ કરીશું અહીંયા હું 3 વડે આને ગુણી નાખું. એટલે જુઓ અને થોડુંક આપણે સાદું આપી દઈએ. મારો કહેવાનો અર્થ એ છે કે અહીંયા તમે સાદું કરશો તો 3 અહીંયા ગુણાશે તો ભાગાકારમાં 3 આવશે. જો મિત્રો આપણે અહીંયા લસા લેવાનો છે. આ 3 ને હું અહીંયા ગુણું. પહેલા k ને અંદર ગુણ્યા એટલે 4k નો ઘન થશે. અહીંયા 6k નો વર્ગ - k થશે. આ 3 ને આપણે અહીંયા ગુણી ભાગ્યા 3 મૂકીશું. હવે આ કૌંસનો ગુણાકાર કરજો 2k * 2k એટલે 4k² થાય. 2k * 3 એટલે 6k થાય. અને 2k એટલે 6 * 2 8k વત્તા 3 ભાગ્યા 3. હવે કામ કરો, આને આપણે સંપૂર્ણપણે સાદા રૂપમાં ફેરવવું હોય તો આવી રીતનું થશે. પહેલું 4k નો ઘન થશે. હવે k² વાળા પદ ગણો. જો આ 6k² અને 4 કરી 12k, 12 ને 6 એટલે 18k નો વર્ગ થશે. તેના પછી k વાળા પદ ગણીએ તો 8 કરી 24k, 24 માંથી 1 જાય એટલે આવશે 23. તો અહીંયા લખવાનું 23k. હવે અચળ પદની વાત કરીએ તો અચળ પદ આવશે 3 તરી 9 અને છેદમાં આવશે 3. બરાબર? હવે જો મિત્રો તમારે પહોંચવાનું કે નહીં તમને કહું આટલા જ તમારે ઉભા રહેવાનું. હવે તમારે આવું સાબિત કરવાનું. એની જગ્યાએ મૂકવાનું છે k + 1. અહીંયા k + 1 થયું અને પછી અંદરના ભાગમાં આવી ગોઠવણી કરવાની 4 ગુણ્યા k + 1 નો વર્ગ વત્તા 6 ગુણ્યા k + 1 - 1/3. એટલે એનો મતલબ એમ થયો કે આમાંથી k + 1 મને કોમન મળવું જોઈએ. હવે k + 1 કોમન મળે એવી રીતની તમારે ગોઠવણી કરવાની. અને આવી ગોઠવણી આપણે ધોરણ 9 માં કરતા હતા, તમને યાદ પડે છે. એ ગોઠવણી કેવી રીતની કરવી એ હું થોડુંક તમને સમજાવી દઉં.
જો મિત્રો આપણે હાલ ધોરણ 9માં જે તમે બહુપદી કરીને પ્રકરણ જે ભણી ગયા એના ઉપર જઈએ છીએ, કારણ કે વર્ગના અવયવ પાડવા સહેલા છે, પણ જ્યારે પદાવલી ત્રિઘાત હોય તો એના અવયવ પાડવા માટે તમારે એના શૂન્યો મેળવવા પડે. તમે એમ કરો પહેલા આ પદાવલીનું નામ માનો કે પીકે આપ્યું, આમાં બધી જગ્યાએ વત્તા છે એટલે આપણે 1 2 3 એવું નથી મૂકતા, પહેલા હું -1 મૂકું. માનો કે -1 મૂક્યું, હવે -1 મૂકું તો આનો જવાબ 0 થઈ જાય. તો આ બહુપદીનું એક શૂન્ય કયું કહેવાય? -1 કહેવાય. જો બહુપદીનું એક શૂન્ય -1 હોય તો એ બહુપદીનો અવયવ કયો હોય? a + 1 હોય. તમને ખબર છે કે પદાવલી માનો કે px હોય અને આનું એક શૂન્ય આલ્ફા એટલે કે p ઓફ આલ્ફા બરાબર જો 0 થતું હોય તો આ બહુપદીનો એક અવયવ કયો કહેવાય? x - આલ્ફા. આવું આપણે ધોરણ 9 માં ભણી ગયા હતા. એને શેષ પ્રમેય અથવા અવયવ પ્રમેય તરીકે તમે ઓળખતા હતા, યાદ કરો ભૂતકાળ. હવે આપણે એ પ્રમાણે જો તો આમાં એક અવયવ મને કયો મળશે? k + 1 મળશે. હવે અવયવ k + 1 મળે એ માટે તમારે ગોઠવણી કરવાની, અને આવી ગોઠવણી હું આ રીતની કરું. જો પહેલા તમારે આવી રીતનું કરવાનું. જો આ પદ માનો કે નથી લખવું, તમે એમ કરો, અહીંયા 3 ઘાત છે ને, અહીંયા તમારે 3 વખત k + 1 લખી દેવાનું. થોડી થોડી જગ્યા છોડી અને 3 વખત k + 1 લખી દેવાનું. બરાબર? આ રીતે ભાગ્યા 3. જો અહીંયા વર્ગ હોય મહત્તમ તો 2 લખાય, 4 ઘાત હોય તો 3 કૌંસ લખવાના, 3 ઘાત હોય તો 3, 4 હોય તો 4, 3 હોય તો 3, એવી રીતે મારે ગોઠવવું. હવે આજે તમે 3 અવયવ લખ્યા, એમાં હું પહેલાની કેટલા વડે ગુણું તો 4k નો વર્ગ પેલો ઘન થાય તો 4k વર્ગ વડે. તમે આને 4k વર્ગ વડે ગુણો તો બહુપદી 4k નો ઘન થઈ ગઈ, આનું બેલેન્સ થઈ ગયું. હવે 4k વર્ગ પાછળ ગુણો તો મારે 18k વર્ગ લાવવાનો, તો હજી કેટલા k ખૂટશે? 14k વર્ગ. તો અહીંયા તમારે લખવાનું 14 ગુણ્યા k. તો જો 14k વર્ગ અને 4k વર્ગ બે ભેગા થઈ 18k વર્ગ થઈ ગયા. પણ આમ કરવાથી 14 એકા 14k આવ્યા, તમારે તો લાવવાના છે 23k. તો હજી કેટલા બાકી રહ્યા? 9k. તો અહીંયા લખવાનું 9k, અને પાછળ જતા k સોરી 9 એકમ k નહીં 9k. તો આનો મતલબ 9 એક 9 બેલેન્સ થઈ ગયું. જો પહેલું પદ તમે મૂક્યા બાદ છેલ્લું પદ ઓટોમેટિક મળી જાય તો સમજવાનું કે આમાં તમે સહેજે ભૂલ કરી નથી. હવે બધામાંથી કોમન આપણને શું મળશે? k + 1 મળશે. હવે બાકી કેટલું રહ્યું? 4k નો વર્ગ પ્લસ 14k વત્તા 9 અને છેદમાં 3. હવે તમારે લખવાનું શું જોઈએ? તમે જુઓ, તમારે લખવાનું એવું હતું કે પહેલું આવશે 4k નો વર્ગ. જો પેલું દેખાય કૌંસમાં 4 કૌંસમાં k + 1 નો વર્ગ, એટલે k + 1 નો વર્ગ મારે એમને રાખવો પડશે. તો તમે એમ કરો, અહીંયા લખો k + 1 ઇન્ટુ એક મિનિટ એ પદનું અહીંયા હું લખી દઉં મિત્રો, એટલે તમારે અનુકૂળતા જોવામાં. k + 1 પહેલું નામન છે, બીજું નામન છે 4 કૌંસમાં k + 1 નો વર્ગ, પછી 6 કૌંસમાં k + 1, તમે પુસ્તક પરથી પણ લખી શકશો, અને છેલ્લું પદ 1 એટલે -1 અને ભાગ્યા લાવવાનું 3. આ રીતે આપણે લાવવાનું છે. તો જો તમે એમ કરો, અહીંયા હું લખી દઉં, માનો કે 4 કૌંસમાં લખું k નો વર્ગ વત્તા 2k + 1 ગોઠવણી કરું તો બરાબર બધું, પછી લખું તો વત્તા 6 કૌંસમાં k + 1 અને છેલ્લે જતા લખીશ -1. જો હવે બેલેન્સ થઈ ગયો છે, તમે જોઈ લો. પહેલું 4k નો વર્ગ આવી ગયું, 4 દુ 8k, 8 ને 6 14k થઈ ગયું, 4 એકા 4, 4 ને 6 એકા 4 10, 10 માંથી 1 જાય 9 થઈ ગયું બેલેન્સ. અંતે તમે એવું લખી શકશો આડે છે. આનો મતલબ એમ થયો કે માટે વિધાન pk + 1 પર સત્ય છે. વિધાન pk + 1 પર સત્ય છે, પણ સત્ય છે. જો આ પ્રમાણે તમે લાવવાનું તો બોર્ડની અંદર જો તમને દેખાતું છે આ દેખાય એ પ્રમાણે આપણે લાવવાનું હતું, એવું આપણે મળી ગયું છે. તેનો મતલબ એ થયો કે આપણે આના કેસ પર પહોંચી ગયા છે. પછી એમ લખવાનું કે આપેલ વિધાન pn એ પ્રત્યેક n - 2n માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ સરાસરી સત્ય છે. હવે કોઈ થોડીક મિત્રો તમને બીજી વાત કરી લઉં. આ તમે જે ગોઠવણી કરી એ ગોઠવણી જો તમને આ રીતે ન ફાવતી હોય તો તમે આવી રીતે પણ કરી શકો. 4k નો ઘન વત્તા 18k નો વર્ગ
વત્તા 23 કે વત્તા 9. હવે આનો એક અવયવ તો નક્કી છે k + 1, પણ બીજો અવયવ શું થઈ આપણને ખબર નથી. હવે બીજો અવયવ લાવવા માટે તમારી પાસે હજી બે રીતો છે. એક તો તમને ખબર આપણે ભાગાકાર કરતા સાયન્ટિફિક ડિવિઝન 18k નો વર્ગ વત્તા 23k વત્તા 9. આપણે આને કેટલા વડે ભાગવાનું? k + 1 વડે ભાગવાનું. બરાબર? તો આમાં હું પહેલા ઘડીઓ પૂરો કરીશ મિત્રો. બોલાવો તમે અહીંયા પહેલો ઘડીઓ પૂરો પડે તમારે 4k ના વર્ગનો. યાદ કરો ભૂતકાળ 4k વર્ગનો તમે ઘડીઓ બોલો તો અહીંયા થશે 4k નો ઘન વત્તા થશે 4k નો વર્ગ. ચિહ્નો બદલાઈ ગયું. આ બે ઉડી ગયો. 18 માંથી 4 જાય એટલે 14 આવશે. 14k નો વર્ગ. હવે આની 23k ઉતરશે ને છે. હવે મારે 14k નો ઘડીઓ બોલવો પડશે. 14k એટલે અહીંયા થશે 14k નો વર્ગ અને વત્તા થશે 14k. હવે ચિહ્નો બદલો. આ બે ઉડી ગયો. 13 માંથી 14 એટલે 9k આવશે વત્તા 9. હવે ઘડીઓ બોલવો પડશે 9 નો. અહીંયા 9 મૂકો તો 9k વત્તા 9 બરાબર ચિહ્નો બદલો. જવાબ 0 થઈ ગયો. એટલે અહીંયા કયો તમને મળે? આને મળે અહીંયા લખી દો 4k વર્ગ વત્તા 14k વત્તા 9. આમ જો સીધું બરાબર જવાબ થઈ આવી ગયો. આમ ન કરવો હોય તો હજી ત્રીજી રીત ટેબલ ટેનિસની પણ છે. તમે ખબર આવે તો અહીંયા સારગુણકો લખતા અને પછી આગળ 0 મૂકી અને આ જો ટેબલની માફક કરતા ને એ રીતે પણ ગણી શકાશે. જો હવે મિત્રો તમારે હોમવર્કમાં ખાલી આટલા જ આ 1 થી 4 પછી 5 નો છઠ્ઠો કારણ કે આ વચ્ચેનો દાખલો મેં સંપૂર્ણપણે તમને ગણાવી દીધો. તમે વ્યવસ્થિત રીતે ફરી વખત એક વખત ગણી નાખજો. હવે આપણે આગળના એક્ઝામ્પલ નંબર 9 ની વાત કરીશું. જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 9 માં તમારે ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આવું સાબિત કરવાનું. 1/2 વત્તા 1/4 વત્તા 1/8 વત્તા ડેશ 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 1/2 ની n ઘાત મતલબ કે 1/2n. હકીકતમાં આ બધા 2 ના ઘાતાંક છે. 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત એમ 2 ની 4 ઘાત એ પ્રમાણે 2 ની n ઘાત બરાબર 1 ઓછા 1/2 ની n ઘાત એવું આપણે સાબિત કરવાનું છે. આ જે શ્રેઢી છે એ સમગુણોત્તર શ્રેઢી. આ શ્રેઢીનું પ્રથમ પદ 1/2 કહેવાય. ગુણોત્તર આ 1/2 કહેવાય. તમારે આના n પદોનો સરવાળો કરવો હોય તો જે સૂત્ર છે એની અંદર તમે મૂકશો તમને સીધો જવાબ આવ્યો મળશે. શ્રેઢીમાં આપણે આવશે. હવે આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિતી આપવી હોય તો ત્યારે n બરાબર 1 માટે તપાસો. 1/2 ની 1 ઘાત એટલે 1/2 ની 1 ઘાત એટલે 1/2. આ રીતે ની વાત કરો તો અમે n ની કિંમત તમે 1 મૂકી દો તો 1 ઓછા 2 ની 1 ઘાત એટલે 1 ઓછા 1/2 એટલે 1/2. એટલે જે બરાબર આવે છે વિધાન p1 સત્ય છે. ધારો કે વિધાન p કે સત્ય છે એટલે તમે આવું લખી શકો. તો આપણે n બરાબર k + 1 માટે આવીશું. n બરાબર k + 1 માટે LHS એમ કરો તમે પહેલું 1/2 કરો વત્તા 1/4 વત્તા 1/8 વત્તા ડેશ 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 1 ના છેદમાં 2 ની k + 1 કારણ કે આપણે n બરાબર k + 1 હતા. હવે એનું પુરોગામી પદ ઉપરનું જે લખ્યું મિત્રો એ જ આવશે. એવું કેમ આવશે એ તમને ખબર પડી કારણ કે 2 ની જે ઘાત છે ને એ ક્રમાનુસાર વધતી જાય. જો કોનો મતલબ 2 ની 1 ઘાત, કોનો મતલબ 2 ની 2 ઘાત, કોનો મતલબ 2 ની 3 ઘાત, હવે પછી 2 ની 4 ઘાત. એમ જો છેલ્લે જતા 2 ની k + 1 ઘાત હોય તો એની આગળનું પુરોગામી પદ શું થાય? 2 ની k ઘાત. એક નો ઘટાડો થશે. હવે આટલા પદોનો સરવાળો સમીકરણ 1 પરથી તમે આટલો લખી શકો 1 ઓછા 1/2 ની k ઘાત વત્તા 1/2 ની k વત્તા 1 ઘાત. અહીંયાનું રિઝલ્ટ લખજો કારણ કે સમીકરણ 1 પરથી બરાબર. હવે આપણે સારું ટ્રુથ અક્ષર બાકી છે એટલે તમે એમ કરો આ જે 1 છે એને કોઈ પણ રીતનો ડિસ્ટર્બ કરવાનો નથી કારણ કે મારે 1 ની જરૂર છે. તો 1 ઓછા 2 ની k ઘાત વત્તા હવે અહીંયા હું એમ લખી શકું કે 2 ની k ઘાત ગુણ્યા 2 ઘાતાંકના નિયમ અનુસાર. હવે આ બંને પદમાંથી કોઈ કોમન શું મળશે?
1 ભાગ્યા 2 ની k ઘાત એ અહીંયા આ બાજુ લખું છું તો બરાબર તેનું 1 પછી આપણે એમ કરીશું માઈનસ હવે બંને પદમાંથી હું આટલું મિત્રો કોમન લઈ લીધું 1/2 k કોમન લીધું તો અહીંયા રહેશે 1 ઓછા 1 દૂતીયાંશ બરાબર છે તો આનો મતલબ એમ આવશે 1 ઓછા 1 ભાગ્યા 2 ની k ઘાત અને 1 ઓછા 1 દૂતીયાંશ તેનો મતલબ થાય 1 દૂતીયાંશ અંતે તમને આવું મળશે 1 ભાગ્યા 1 ઓછા 2 ની k + 1 બરાબર તો મિત્રો સાબિતી પૂરી થઈ બરાબર આ રહે છે કારણ કે આપણે બસ છે એ બસ સ્ટેન્ડમાં પહોંચી ગઈ જો 1 - 1/2 k + 1 થઈ ગયું બરાબર આ રહે છે માટે વિધાન pk + 1 પણ સત્ય છે માટે આપેલ વિધાન pn એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ સનાતન સત્ય છે જો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 10 મો એક્ઝામ્પલ નંબર 10 જે છે એ પણ એકદમ સરળ છે અને એક્ઝામ્પલ નંબર 10 ગણ્યા બાદ હું તમને 2 માર્ક 2 દાખલા હોમવર્કમાં આપવાનો બરાબર ધ્યાન દોરવાનું આપણે આવું સાબિત કરવાનું 1/2 * 5 પ્લસ 1/5 * 8 પ્લસ 1/8 * 11 પ્લસ ડેશ 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 1/3n - 1 * 3n + 2 બરાબર n/6n + 4 ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી તમને અંદર આ કેવી રીતે લખ્યું છે આ એનું એનું પદ છે જો આ એનું પદ કેવી રીતે લખાય સમજો તેનું પદ કેટલું 2 પછી 5 સીધી બરાબર સમજો નીચેના ભાગમાં તેનું જે પદ આવે એની એક શ્રેણી બને 2 5 8 2 5 8 ડેશ ડેશ હવે આ શ્રેણીનું માનો કે તમારે એનું પદ શોધવું છે તો એનું સૂત્ર Tn બરાબર a + n - 1 * d e એટલે પ્રથમ પદ લે n એટલે n તફાવત કેટલાનો પડ્યો 3 નો તમે આનું સાદુરૂપ આપો તો 3n - 3 + 2 એટલે 3n - 1 3n - 1 આવી ગઈ એ બરાબરથી બીજી સિરીઝ છે 5 ને 3 8 ને 3 11 ને એનું પણ ગણી શકાય તફાવત કેટલાનો પડ્યો 3 નો તો પહેલા તમે 3 વડે ગુણી દો તો 3n થયું પહેલું પદ પોઈન્ટ લાવવું હોય તો કેટલા ઉમેરવા પડે 2 તો 3n + 2 આવી ગયું મૌખિક રીતે પણ સમાંતર શ્રેણીનું એનું પદ તમે નક્કી કરી શકશો પણ ક્યારે જ્યારે શ્રેણી શ્રેણી પ્રકરણ ભણશો ત્યારે બરાબર હાલ તો મેં કીધું એ પ્રમાણે તમારે કરી શકાય જો કે એની હાલ તમારે કોઈ જરૂર નથી તો p1 સત્ય થઈ ગયું હવે જો તમે આમાં n ની કિંમત મિત્રો 1 મૂકો તો 3 * 3 = 3 3 * 3 + 2 એટલે 1/10 RHS પણ 1/10 વિધાન p1 સત્ય ધારો કે વિધાન pk સત્ય છે તો આ તમને જે દેખાય એમાં n ની જગ્યાએ તમારે k મૂકી દેવાનું આટલા સુધી પહોંચ્યા આ સમીકરણનો નંબર તમારે આપવાનો છે 1 હવે n બરાબર k + 1 માટે કોમાં તમે n ની કિંમત k + 1 મૂકો તો 3k + 3 - 1 એટલે 3k + 2 થયું કોમાં તમે 3k + 3 + 2 મૂકશો તો 3k + 5 થશે ઓકે હવે આનું આગળનું પદ આપણે લખવાનું છે તમને તો કોઈની આગળનું પદ આવું આવે 3k + 1 તો તમે ખોટા લો કેમ કારણ કે જો અહીંયા 2 પછી 5 તફાવત કેટલાનો પડ્યો 3 નો તો તમારે આમાંથી 3 બાદ કરવાના છે બરાબર ધ્યાન રાખજો આ બહુ મહત્વના મુદ્દાની આપણે ચર્ચા કરી રહ્યા હતા મિત્રો આ જો તમને આવડી જાય 5 સ્વાધ્યાયનો કોઈ પણ દાખલો તમે આરામથી ગણી શકશો 1/8 * 11 હવે જો હું આનો આગળનો પુરોગામી પદ લખવાની વાત કરું 2 પદ 5 એટલે 3 વધ્યા ને તો આમાંથી તમે 3 બાદ કરો તો 3k - 1 થશે હવે એની વાત કરો તો 5 ને 3 8 8 ને 3 11 3 વધ્યા તો આમાંથી તમે 3 બાદ કરો એમાંથી તમે 3 બાદ કરશો એટલે 3k + 2 આવશે જો મળી ગયું તમારા આગળનું પદ અને વત્તા 1/3k + 2 * 3k + 5 બરાબર હવે આટલેથી આટલા પદોનો સરવાળો સમીકરણ 1 પરથી તમે આટલો મૂકી શકશો और k upon 6k + 4 વત્તા પાછળ જે પદ આવે 1/3k + 2 into 3k + 5 કારણ કે સમીકરણ 1 પર એવું લખી દો બરાબર હવે હું આનું સાદુરૂપ મિત્રો ઉપર આપું છું તમે એમ કરો અહીંયા k લખો કોમનથી તમને કોમન કેટલા મળશે 2 કોમન લઈ લો એટલે આવું હોય છે 3k + 2 વત્તા 1/3k + 2
બીજા કૌંસમાં 3k + 5. હવે આ બંનેમાંથી મને કોમન શું મળશે? છેદમાંથી મળશે 1/3k + 2 કોમન લીધો તો બાકી રહ્યું મિત્રો અહીંયા k/2 રહેશે અને અહીંયા બાકી રહેશે 1/3k + 5. બોલો બરાબર? કારણ કે આ પદ બેમાંથી આપણે કોમન લીધું. હવે અહીંયા તમે લસા લઈ લો 1/3k + 2 એમ નામ રાખો. અહીંયા મિત્રો તમે ચોકડી ગુણાકાર કરો. k × 3k નો મતલબ થાય 3k નો વર્ગ વત્તા 5k વત્તા 2 છેદમાં 2 × 3k + 5. બરાબર? હવે તમારે ઉપરના ના હવે પાડવાના છે 3 × 6 3 × 6 અને 3 × 3 ની 2 5 એટલે ઉપરના ના હવે તમે આ રીતના પાડી શકશો. જો 3k નો વર્ગ વત્તા 3k વત્તા 2k વત્તા 2 છેદમાં 2 × 3k વત્તા 5. એનો મતલબ એ થશે 1/3k + 2. હવે પહેલા બીજા પદમાંથી હું માનો કે 3k કોમન લઉં તો 3k કોમન લીધું વધ્યું કેટલું? k + 1 વધ્યું. અહીંથી હું 2 કોમન લઉં તો k + 1 અપોન 2 × 3k + 5. હવે આનો જવાબ ફાઇનલી એવો થશે કે ઉપર તમે k + 1 કોમન લેશો એટલે હવે પછી તમને આવું મળશે k + 1 કોમન લીધું માનો કે તો અંદર બાકી રહ્યું 3k + 2 બાય એક તો 2 રહેશે પછી 3k + 2 અને બીજું 3k + 5. જો કે આ બે ઉડી જશે એટલે ઉપર રહેશે k + 1 અપોન આ 2 ને અંદર ગુણી શકે ના ગુણવાય તો આ રીતનું રાખી શકશો. જો આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું નથી ગયું જોજો. એક્ઝામ્પલ નંબર 10માં તમે પાછળનો ભાગ જુઓ મિત્રો. એ અહીંયા તમારે ઉપર શું મૂકવાનું થાય? k + 1 અને નીચે કોમન લીધું આપણે કોમન લઈ લીધું છે. તમારે કોમન ન લેવું હોય તો અંદર ગુણાકારમાં લઈ લો તો એ ચાલશે. જો આવી રીતનું કરો આ બે ને અંદર ગુણી દો તો 3 × 6k વત્તા 10 એવી રીતનું થશે. હવે તમને એમ થાય આમાં તો કંઈક જુદું આવ્યું છે તો જો આને તમે ઓમે લખી શકો k + 1 અપોન 6. અહીંયા લખવાનું k + 1 અને પાછળ લખવાનું 4. થઈ ગયું? બરાબર? તો બરાબર લખવાનું આને છે. તેનો મતલબ એમ થયો કે વિધાન p k + 1 પણ સત્ય છે. માટે આપેલ વિધાન p n એ પ્રત્યેક n = n માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ સનાતન સત્ય છે. હવે જુઓ મિત્રો બરાબર સમજો. આ એક્ઝામ્પલ મેં જે તમને 10મો ગણાયો એના જેવો 11મો છે પણ 11મો હું તમને ગણાવીશ પણ તમારે એની સામેના પેજ ઉપરના જે બે દાખલા છે નંબર જુઓ 16મો અને નંબર 17મો એ તાત્કાલિક ધોરણે આના પછી તરત જ તમારે લખી દેવાના રહેશે. એટલે હોમવર્ક 7મો અને હોમવર્ક 8મો એક્ઝામ્પલ નંબર 16મો અહીંયા એક્ઝામ્પલ નંબર 17મો અને હોમવર્કમાં હિન્ટ માટે હમણાં મેં જે દાખલો તમને ગણાવ્યો એનો ઉપયોગ તમારે કરવાનો રહેશે. એટલે કે એક્ઝામ્પલ 10 હિન્ટ તરીકે 10 ની માફક તમારે આલે કરી દેવાનું. બરાબર? હવે આપણે બંધ રાખીશું. આવતીકાલે એક્ઝામ્પલ નંબર 11 થી રજૂઆત કરીશું.